નર્મદામાં 5 દિવસની રાહ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે। જિલ્લાના તમામ 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। જિલ્લામાં સરેરાશ 2 થી 2.5 ઇંચ વરસાદ પડ્યો। વરસાદથી વાવેતરને જીવતદાન મળતા ખેડૂતોમાં ભારે ખુશી છે। રાજપીપળા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। સ્ટેશન રોડ અને કાછિયાવાડીમાં મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે। આજે રાજપીપળા ખાતે 5 દિવसના અંતરાલ બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે। ખાસ કરીને આજે નર્મદા જિલ્લાના તમામ 6 તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે અને દરેક તાલુકાની અંદર સરેરાશ 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। નદી નાળા છલકાઈ ગયા છે। રાજપીપળાની વાત કરીએ તો રાજપીપળાના જે નીચાણવાળા વિસ્તારો છે, સફેદ ટાવર, કાછિયાવાડ અને સ્ટેશન રોડમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। વાહન ચાલકો અટવાઈ ગયા છે। ખાસ કરીને ખેડૂતોમાં આનંદની લાગણી થઈ છે, કારણ કે આ વાવણી લાયક વરસાદ થયો છે અને ખેડૂતોમાં પણ આનંદની લાગણી થઈ છે અને ડેમોની સપાટીમાં પણ ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે। નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, રાજપીપળા।